મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં બીઆરટીએસ બસે અકસ્માત સર્જ્યો અને એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે। બીઆરટીએસ બસની અડફેટે આવી જતા એક વ્યક્તિ મોતને ભેટ્યા। આસપાસથી લોકો ભેગા થઈ ગયા અને હંગામો મચાવ્યો। ટ્રાફિક પોલીસ પણ સ્થળે પહોંચી ઠક્કર બાપાનગર વિસ્તારમાં બીઆરટીએસ બસે રાહદારીનો ભોગ લીધો। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંક, દુર્ઘટના કેવી રીતે સર્જાઈ અને જેમનું મૃત્યુ થયું છે તેમના વિશે વિગતો શું છે? ધની, તે બાબત એક સ્પષ્ટ થઈ છે કે જે અકસ્માત થયો છે તે બીઆરટીએસ રૂટમાં થયો છે। જોકે કોર્પોરેશન તરફથી હજી સત્તાવાર પુષ્ટિ નથી કરવામાં આવી, પરંતુ જે વિડીયો ફૂટેજ સામે આવ્યા છે તેમાં એએમટીએસ ની બસ હતી અને બીઆરટીએસ દ્વારા તેનું સંચાલન કરવામાં આવતું હતું। ઘટના બની છે અમદાવાદના ઠક્કરનગર પાસે, જ્યાં આગળ રાહદારી હતા જે માનવામાં આવી રહ્યું છે કે બીઆરટીએસ નો જે કોરિડોર છે તે ક્રોસ કરી રહ્યા હતા અને તે વખતે રાહદારીને આ બસે ટક્કર મારી હતી। તે વખતે તેઓ પટકાયા હતા અને માથાના ભાગે તેમની ઈજા થતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું। જોકે રવિવારનો દિવસ છે અને વધુ આવન જાવન રહેતો આ માર્ગ છે ઠક્કરનગર, જેના કારણે ત્યાં આગળ ટોળા એકઠા થયા અને કારણ કે બસના ચાલકને કોઈ મારે નહીં અથવા તેને બસને કોઈ તોડફોડ ન કરે તેના માટે પોલીસ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે અને મળતી માહિતી અનુસાર જે બસના ચાલક છે તેને પણ શોધવા માટે પોલીસ તરફથી અત્યારે કવાયત શરૂ કરવામાં આવી છે। પણ ચોક્કસથી એએમટીએસ અને બીઆરટીએસ જેવી બસો જે હંમેશા માપેલા સાંજની જેમ અમદાવાદ શહેરમાં દોડતી આવી છે, જેના કારણે અનેક અકસ્માત થયા છે। એમાં જે વધારો થયો અને એક વ્યક્તિ છે, રાહદારી છે, તેનું આ બસની અડફેટના કારણે મૃત્યુ નીપજ્યું છે। આભાર કુશાંક જાણકારી આપવા માટે। તો એએમટીએસ બસ છે અને બીઆરટીએસ તેનું સંચાલન કરે છે। નરોડાથી નારોલ જતી હતી બસ અને બીઆરટીએસ કોરિડોરમાં એક વ્યક્તિ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા અને ત્યારે જ બસની જોરદાર અડફેટના કારણે તેમને માથાના ભાગે ઈજા થઈ। ઘટના સ્થળે જ મોત થઈ ગયું।